ગવર્મેન્ટ કોલેજ નસવાડી દ્વારા આયોજિત રાજ્યકક્ષાના સેમિનારની અંદર બીએડના વિદ્યાર્થી સંશોધકો અને અધ્યાપકોનું આ બહુ જ મોટો એક સ્ટેટ લેવલનું સેમિનાર થઈ રહ્યો છે. એમનો વિષય પણ ખૂબ સારો છે, ધ ફ્યુચર ઓફ એજ્યુકેશન. ભવિષ્યનું શિક્ષણ શું હોઈ શકે. અત્યારે આ આખો જ જમાનો 21મી સદીનો એ ટેકનોલોજીનો જમાનો છે, જેમાં એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા એનાલિટિક્સ, રોબોટિક ટેકનોલોજી અને ટીચિંગની અંદર પણ ઇનોવેટિવ મેથોડોલોજી એક ખૂબ આવી રહી છે. ત્યારે નસવાડી ગવર્મેન્ટ કોલેજ, અમારી બીએડ કોલેજનો એક પ્રયાસ છે કે ભવિષ્યની અંદર જે શિક્ષણની વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી રહી છે એના ઉપરનો વિચાર વિમર્શ એક્સપર્ટ અને સંશોધકો દ્વારા થઈ રહ્યો છે. મને બહુ જ આનંદ થાય છે કે આ આખું એક ઇન્ટિગ્રેટેડ રિસર્ચ, સંકલિત સંશોધન કેવી રીતે થાય, મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ એમાં કેવી રીતે અપનાવવો અને એના આધારે જે પ્રેક્ટિસ ઇન ટીચિંગ સ્ટ્રેટેજી, ભણાવવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે, પ્રેક્ટિસ છે, એ બેનો સમન્વય કરીને ભારતની જે વ્યવસ્થાઓ છે, કારણ કે ભારતની અંદર અત્યારે 4,30,00,000 વિદ્યાર્થી હાયર એજ્યુકેશનની અંદર ભણી રહ્યા છે. 1200 યુનિવર્સિટીની અંદર આ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે અને 50,000 કોલેજોમાંથી 10,000 કોલેજ તો એકલા એજ્યુકેશનની છે. એજ્યુકેશન એટલે આપણા સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે ભારત એક યુવાન દેશ છે. અહીંયાથી એટલા બધા શિક્ષકો બહાર પડે કે આજુબાજુના દેશોની અંદર આપણે જેમ બાકીના ગુડ્સ એન્ડ સર્વિસ એક્સપોર્ટ કરીએ છીએ એમ આપણે આપણો હાઈલી ટેકનિકલ સ્કિલ બેઝ ટીચર એ આપણે દુનિયાને પહોંચાડીએ. અને એટલા માટે જ આઈઆઈટીઈ એ આખી એક ટીચર યુનિવર્સિટી ઊભી કરવામાં આવી છે. નરેન્દ્રભાઈનું સ્વપ્ન એવું છે કે સ્કિલ ટીચિંગ, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી, શક્તિ યુનિવર્સિટી, આ બધી સેક્ટરલ યુનિવર્સિટી ઊભી કરી. એની પાછળનો હેતુ એ છે કે જે ઇન્ટિગ્રેટિંગ રિસર્ચ છે એનો પાયો મજબૂત કરવો અને ભારતના યુવાન લોકો છે એને સ્કિલ બેઝ કેવી રીતે લાવવા. કારણ કે ભારતમાં યુવાનો છે, ભારત એક યુવાન દેશ છે, આપણી એવરેજ આયુ 28 વર્ષની છે અને ભારત અત્યારે વિશ્વનો 5મો આર્થિક સત્તાની અંદર આગળ વધી રહ્યો છે. એવું કહેવાય છે કે ભારત આઝાદીથી લઈ અને 2010 સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી થઈ. એટલે લગભગ એમ માનો કે 63 વર્ષ પછી 2010 થી 2017ની અંદર ભારત $2 ટ્રિલિયન ઇકોનોમી થઈ. એટલે 7 વર્ષમાં $1 ટ્રિલિયન ઉમેર્યા. ત્યાર પછી 2017 થી 2020માં $3 ટ્રિલિયન ઇકોનોમી થઈ. એટલે 3 વર્ષની અંદર $1 ટ્રિલિયન ઉમેર્યા. કોવિડ આવ્યો એટલે થોડીક વિકાસ એની ઘટી, પણ ભારત વિશે એવું કહેવાય છે કે દોઢ વર્ષે 1.5 યરે ભારત $1 ટ્રિલિયન ઇકોનોમી 2032 સુધી આમ ચાલશે ને ત્યારે $10 ટ્રિલિયન ઇકોનોમી એ ભારત બનશે. ત્યારે આપણે સ્કેલ, માણસોની જરૂરિયાત ઊભી થશે, ઇનોવેટરની જરૂરિયાત ઊભી થશે, ઇન્વેન્શનની જરૂરિયાત ઊભી થશે. અને જો એ આપણે સારી રીતે જો રિસર્ચ નહીં કરતા હોય, ટીચિંગ પેડાગોજીની અંદર સારું કામ નહીં કરતા હોય છે તો આપણે સારા લોકો આપી નહીં શકીએ દુનિયાને. દુનિયા આખી ગરડી થઈ રહી છે. દુનિયાના બધા જ યુરોપ અને અમેરિકાના દેશો એ વૃદ્ધ થઈ ગયા છે. જાપાન ઓલરેડી વૃદ્ધ થઈ ગયું છે અને ચાઇના છે એ પણ થોડું એ વૃદ્ધ થયું છે. ત્યારે ભારત ઉપર વિશ્વના બધા જ દેશોની આશા છે કે આ યુવાન દેશ છે એ સ્કિલ વર્કફોર્સ એ દુનિયાને પૂરો પાડે અને ભારતની ઇકોનોમી પણ મજબૂત બનશે. તો મને લાગે કે આ સેમિનાર દ્વારા નવા જે યંગ અને ડાયનેમિક રિસર્ચર છે, આપણા સંશોધકો છે, એને એક પ્લેટફોર્મ મળશે અને આ પ્લેટફોર્મના માધ્યમથી આપણી હાયર એજ્યુકેશન સિસ્ટમ એ સુઘડ બનશે, સારી બનશે અને આને કારણે નવા લોકો જે સંશોધનની અંદર, ક્ષેત્રની અંદર આવી રહ્યા છે એને ખૂબ મોટો ફાયદો થશે એવું મારું મત છે. હું આખા ઓર્ગેનાઇઝિંગ કમિટી જે છે નસવાડી બીએડ કોલેજની, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આચાર્યને પણ અભિનંદન પાઠવું છું અને શિક્ષણ સાથે સંકળાયેલા જે નિષ્ણાંતો આવ્યા છે એ બધાને પણ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વતી આવકારું છું, અભિવાદન પણ એનું કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.